શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તપશ્ચર્યાની અસર। એક સમયે પૃથ્વી પર પાણી અને વરસાદના અભાવે ચારે બાજુ દુષ્કાળ અને દુકાળ પડ્યો હતો। તળાવો અને તળાવો સુકાઈ ગયા હતા। કૂવામાં પણ પાણી બચ્યું ન હતું। ક્યાંય હરિયાળી દેખાતી ન હતી। પાણીના અભાવે માણસો, પશુ પક્ષીઓ પરેશાની ભોગવી રહ્યા હતા। પરંતુ મહર્ષિ ગૌતમના આશ્રમ પર એ ભયંકર દુષ્કાળનો પત્તો પણ ન હતો। આશ્રમની આજુબાજુ ગાઢ હરિયાળી હતી। એટલું જ નહીં, તળાવમાં પણ સ્વચ્છ પાણી વહેતું હતું। જ્યારે ચારે બાજુ પાણીની અછત હતી ત્યારે દૂર દૂરથી પશુ પક્ષીઓ તળાવ પાસે રહેવા લાગ્યા અને તળાવનું પાણી પીને સુખેથી જીવવા લાગ્યા। જ્યારે મનુષ્યોને પણ તે સરોવરની જાણ થઈ ત્યારે તેઓ ઋષિ ગૌતમ પાસે ટોળે વળ્યા અને તેમને નમ્ર સ્વરે કહ્યું, ઋષિવર, આપણે બધા પાણી વિના પીડાઈ રહ્યા છીએ। પરવાનગી આપો જેથી અમે બધા તમારા તળાવના પાણીનો ઉપયોગ કરી શકીએ। ગૌતમે કહ્યું, આશ્રમ તમારા બધાનો છે, તળાવ પણ તમારા બધાનું છે। તમે તળાવના પાણીનો મુક્તપણે ઉપયોગ કરી શકો છો। પછી શું થયું? લોકો ટોળેટોળા આવવા લાગ્યા અને તળાવની નજીક સ્થાયી થવા લાગ્યા। વિવિધ પ્રકારના વાહનોમાં પોતાનો સામાન લાદી। થોડા દિવસોમાં તળાવની આસપાસ એક મોટું શહેર સ્થાપિત થયું। દરેકને તળાવના પાણીમાંથી નવું જીવન મળવા લાગ્યું। બધા લોકો ઋષિ ગૌતમની તપસ્યા અને ત્યાગની પ્રશંસા કરવા લાગ્યા। પરંતુ મનુષ્યોમાં કેટલાક એવા લોકો હતા જેઓ દુષ્ટ સ્વભાવના હતા। જ્યારે તેણે લોકોના મુખમાંથી ઋષિ ગૌતમની પ્રશંસા સાંભળી ત્યારે તેના મનમાં ઋષિ ગૌતમ પ્રત્યેની ઈર્ષ્યા બળી ગઈ। ગૌતમ ઋષિના વખાણ તેમને પસંદ નહોતા। તેઓ કોઈ ઉપાય વિચારવા લાગ્યા જેના દ્વારા ઋષિ ગૌતમને નીચું જોવું પડે। કેટલાક ઋષિમુનિઓ પણ તેમના પ્રયત્નોમાં જોડાયા, પરંતુ ઋષિ ગૌતમને અપમાનિત કરવું એ સરળ કાર્ય નહોતું, કારણ કે તેઓ હંમેશા ખૂબ જ નિષ્ઠાથી માનવજાતના કલ્યાણમાં રોકાયેલા હતા। જ્યારે દુષ્ટ સ્વભાવના લોકો કાબૂમાં નહોતા શકતા ત્યારે તેઓ બધા ભેગા મળી ગણપતિની સેવા કરવા આવ્યા હતા। બધાએ હાથ જોડીને વિનંતી કરી, ગણપતિ મહારાજ, ઋષિ ગૌતમ અભિમાનને કારણે ભટકી રહ્યા છે। કોઈક ઉપાય શોધો જે તેમના અભિમાનને નષ્ટ કરે। ગણપતિએ કહ્યું, આશ્ચર્યની વાત છે કે તમારા લોકોના મનમાં ઋષિ ગૌતમ વિશે આવી કલ્પના છે। ગૌતમ ઋષિ તપ અને ત્યાગનું મૂર્ત સ્વરૂપ છે। વરુણની પૂજા કરીને તેણે સ્વચ્છ પાણીથી તે સરોવર પ્રાપ્ત કર્યું। જો એ તળાવ આજે ન હોત તો શું તમારું જીવન સુરક્ષિત હોત? પણ એ દુષ્ટ લોકોના હૃદય પર ગણપતિની વાતની કોઈ અસર ન થઈ। તે પોતાની વાત પર અડગ રહ્યો અને પ્રાર્થના સાથે ગણપતિને વિનંતી કરતો રહ્યો। ગણપતિ લાચાર હતા અને બોલ્યા, જો તમે લોકો સંમત ન થાઓ તો હું કંઈક કરીશ પણ તે તમને નુકસાન જ કરશે। ગણપતિની વાત સાંભળીને બધા દુષ્ટ સ્વભાવના લોકો સંતુષ્ટ થઈને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા। એક બપોરે ઋષિ ગૌતમ તેમના આશ્રમના બગીચામાં ફૂલોના છોડને પાણી પીવડાવી રહ્યા હતા। અચાનક એક પાતળી ગાય બગીચામાં પ્રવેશી અને છોડને ખાવા લાગી। ઋષિ ગૌતમ ગાયને પકડીને અલગ કરવા માંગતા હતા, પરંતુ ગાયને અડતા જ તે પડી ગઈ અને નિર્જીવ બની ગઈ। આ જોઈને ગૌતમ ઋષિ સ્તબ્ધ થઈ ગયા અને ગાય તરફ જોઈને બોલ્યા, અરે, આ કેવી આફત બની ગઈ છે? ત્યારે ઋષિ ગૌતમના કાને અવાજ આવ્યો, ગૌતમ પાપી છે, તે ગાયનો હત્યારો છે। ગૌતમ ઋષિએ પાછળ ફરીને જોયું તો ઘણા લોકો ઊભા હતા। તેમની સાથે કેટલાક ઋષિઓ પણ હતા। તેઓ એક અવાજે ઋષિ ગૌતમને પાપી અને ખૂની જાહેર કરી રહ્યા હતા। ઋષિ ગૌતમની દરેક જગ્યાએ ટીકા થવા લાગી। ગૌતમ ઋષિ ખૂબ દુઃખી થયા।
પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા તે અહલ્યાને પોતાની સાથે લઈને આશ્રમ છોડીને ચાલ્યો ગયો. દુષ્ટ સ્વભાવવાળો માણસ ખૂબ જ ખુશ હતો. તેની ઈચ્છા પૂરી થઈ. ગૌતમ ઋષિ એક જંગલમાં ગયા. જંગલના વૃક્ષોને કાપીને તેણે એક ઝૂંપડું બાંધ્યું અને ત્યાં તપ કરવા લાગ્યા. અહિલ્યા રાત દિવસ તેની સેવામાં વ્યસ્ત રહી. ગૌતમ ઋષિએ ઘણા દિવસો તપસ્યા કરી. અવારનવાર ઋષિમુનિઓ પણ ત્યાં આવતા હતા. તેઓએ ઋષિ ગૌતમને કહ્યું, ગૌહત્યાનું પાપ તપસ્યાથી દૂર થતું નથી. જો તમારે પણ ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવું હોય તો ગંગામાં સ્નાન કરો. પણ ગૌતમ ઋષિ ગંગામાં સ્નાન કરે તો કેવી રીતે? ગંગા ત્યાં બિલકુલ ન હતી. ઋષિ ગૌતમે ગંગાને પ્રગટ કરવા માટે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું. ઋષિ ગૌતમની તપસ્યા, ત્યાગ અને પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને કહ્યું, મહામુને, હું તમારી પૂજાથી ખુશ છું. મને કહો, તમારે શું જોઈએ છે? ભગવાન શંકર હસ્યા અને બોલ્યા, મહામુને, તમે ગૌહત્યાના પાપ માટે દોષિત નથી. તમને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યા છે. જેમણે તમારી સાથે કાવતરું કર્યું છે તેઓ ક્યારેય સફળ થશે નહીં. તમે બીજા કોઈ વર માટે પૂછો. ગૌતમ ઋષિ બોલ્યા, ભગવાન, જેમણે મને હેતર્યો છે તેમને હું મારા પરમ શુભચિંતક માનું છું. જો તેણે મારી સાથે આવું ન કર્યું હોત તો આજે મને તને જોવાનો લહાવો કેવી રીતે મળ્યો હોત? બસ મને ગંગા આપો. ગૌતમ ઋષિના બલિદાન પર ભગવાન શિવ વધુ પ્રસન્ન થયા. તેણે કહ્યું, મહામુને, તમે ધન્ય છો જે તમારા શત્રુઓને પણ તમારા શુભચિંતક માને છે. તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે. હવે ગંગા અવશ્ય પ્રગટ થશે. શિવના આ કથન પર ગંગાજી પ્રગટ થયા અને બોલ્યા, હું પાણીના પ્રવાહના રૂપમાં દેખાવા માટે તૈયાર છું, પરંતુ તમારે પણ મારી સાથે રહેવું પડશે. શિવે કહ્યું, હું દેવો વિનાની જગ્યાએ કેવી રીતે રહી શકું? ગૌતમ ઋષિએ હાથ જોડીને વિનંતી કરી, ભગવાન, તમે દેવાધિદેવ છો. તમે જ્યાં રહો છો ત્યાં દેવતાઓ પણ રહેશે. ગૌતમ ઋષિના નિવેદન પર શિવ હસ્યા. તેના સ્મિત સાથે દેવતાઓ ત્યાં દેખાવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, અમે ચોક્કસ અહીં જ રહીશું. પ્રકૃતિના રૂપમાં વસે છે. વિવિધ પ્રકારના પુષ્પો બનીને ખીલશે. લીલાના રૂપમાં લહેરાશે અને હરિયાળીના રૂપમાં ચારે બાજુ ફેલાઈ જશે. દેવતાઓના કહેવાથી ગંગાનો જળ પ્રવાહ છલકાયો અને હરહરના નાદ સાથે લહેરાવા લાગ્યો. તે પાણીના પ્રવાહની અસરથી દુકાળ દૂર થઈ ગયો અને પૃથ્વી તૃપ્ત થઈ ગઈ. ઋષિ ગૌતમની તપસ્યાને કારણે જે પાણીનો પ્રવાહ પ્રગટ થયો તેનું નામ ગૌતમી હતું. સમય જતા ગૌતમી ગોદાવરી બની ગઈ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.